હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 1:15 અને સાફ સફાઈ બધું થઈ ગયું. નીંદ નાખી દીધી. જવાનું છે વાડીએ. ડોલી ભરાઈ ગઈ છે. પછી દિવસે ટાઈમ નથી રહેતો દુકાને વહી જાય એટલે તો ફટાફટ પહેલાં આ જઈને કામ પતાવું અને નિર્ણય લેતા આવશું હરવાર. તો પહેલાં ગાડીએ બાંધી દઉં ડબ્બો. તો મિત્રો આવી ગયો વાડીએ. ડબ્બો ખાલી કરી નાખ્યો છે અહીંયા. અને હવે કાલે તો જો 8 ઢગલામાં પાણી ગયું, તો આજ આમાં અને ઓલામાં નાખવાનું છે. તો પેલા ટીપણી ભરી દઈ. તો મિત્રો પોળું કરી દીધું સાણ અને પલાળી દીધું છે. ઓલાને પલાળી દીધું. તો હવે વાઢવાનું છે થોડોક ઝીંઝવો. અને પેલા એટલા ભાગમાં ખડની પટ્ટી છે નહીં ખડ, તો પેલા હેઠા જઈને વાઢી લઈ. અને સવારનું વાતાવરણ કંઈક જો વાડીનું આવું હોય. તો મિત્રો ફાઇનલી નીંદ લઈને આવી ગયો ઘરે અને પાડીની બહાર બાંધી હતી પાઈને. હવે ભેંસને પાઈ નીંદ નાખીને જવાનું છે. અને આ ડોલી રહી ગઈ છે તો એને ડબ્બામાં નાખી દઈશું અને બપોર લઈ જઈશું. તો ફાઇનલી મિત્રો બધાને પાઈને નીણ કરી દીધી છે. ડીઝલ લાવવાનું એટલે ક્યાંય ગાડીએ બાંધી દીધું છે. તો હવે જઈએ દુકાને. તો મિત્રો ડીઝલ ને બધું લઈને આવી ગયો દુકાને. અને આ મોટરે ફિટ થઈ ગઈ હતી હું આવ્યો ત્યારે. તો બધું સાફ કરી નાખ્યું છે, બધું પોતપોતાની જગ્યાએ મૂકીને. તો હવે આવડી આ મોટરનો પંપ રિપેરિંગમાં ગયો છે, તો એ આવે એટલે એનું પંપ સેટિંગ કરવાનું છે. અને જો બીજું કાંઈ કામ હશે તો તમને બતાવીશ, નકર પછી સીધા ઘરે બપોરે જમવા. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો પંપને એનઆરવી લગાડી દીધી, આવી ગયા છે. તો સેટિંગ કરીને જઈશું ઘરે. તો મિત્રો દુકાનેથી પંપનું સેટિંગ કરીને મોટર ગાડીએ બંધાઈ દીધી હતી ખેડૂતને. ગયા ઘરે. તો આ તો હું હવાર લાવ્યો હતો, પછી લાવ્યા રસકો બીજો વાટ. તો બધાને નીણ કરી દઈ, પછી જમી લઈ, પછી પાછું રાબેતા મુજબ દુકાન ભેગા થઈ જાય. તો મિત્રો જમીને આવી ગયો ટિફિન લઈને વાળીએ, મારા પપ્પાનું ટિફિન. અને સાણ બધું પલાળી દીધું. અત્યારે ઝીંઝવામાં પાણી જાય છે અને ઝારે પાવાની છે આજ. તો મિત્રો પછી ગાજરની ગાંઠડી લઈને હું આવી ગયો ઘરે. હવે જવાનું છે આપણે દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો બપોરે આવી ગયો પછી દુકાને. તો આપણે જૂનું બેનર હતું એ કાલે લગાડી દીધું હતું. અત્યારે તો કાંઈ કામ છે નહીં હાલ. જો કાંઈ કામ આવશે તો બતાવીશ, નકર જવાનું થશે સાંજે ઘરે. તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે, જમી લીધું છે. અને આપણી વાડી પાસે બોરિંગ આવ્યું હતું તો ગયા હતા ઘડીક જોવા. 460 થયો છે, 65. પણ હજી તો કાંઈ પાણી આવ્યું નથી. તો થોડી વાર જોઈશું અને પછી સૂઈ જઈશું. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ. ભેંસ ધોઈ લીધી છે, તો પહેલાં પાડીને બહાર બાંધી લઈ. પછી ઘરે પડ્યા કાપેલા ગાજર, તો એ લઈ આવી. તો ગાજર આ પાડીને આ ઝૂલા હાટું. ઓલું તગારું મોટું 2 હાથે લેવું પડશે. 2 મિનિટમાં ખાલી, ખબર ન પડે. ઝૂલો ખાયો. તો મિત્રો હવે આપણે જવાનું છે વાડીએ રસકો વાટવા અને ખડ વાટવા.
અને ડબ્બોય લઈ જવાનો છે. તો બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી. ખોદવાનું નહીં, કારણ કે અહીંયા ઘણા પડ્યા છે, હજી ઘરે ધોયેલા પડ્યા છે. તો હવે જઈ વાડીએ. તો મિત્રો અત્યારે વાઢું છું રસકો. ખડ વઢાઈ ગયું, ગાડીએ બાંધી દીધું છે અને સાણનો ડબ્બો ખાલી કરી નાખ્યો છે. તો કાલ બધું પલાળી દીધું એટલે આજ તો કાંઈ પલાળવાનું નથી. તો ફટાફટ રસકો વાઢ લો મોળા પાણીનો. તો એ જો ગજબ છે ને. બીજો વાટ છે, હવે નહીં ખૂટે, કારણ કે પહેલો વાટ તો હું કાંઈ હોય નહીં, હાવ થોડું થોડું હોય, બધું વઢાઈ જાય એકારે. તો આમાં જેટલું રોજ વઢાય એટલું ફૂટતું જાય. તો ઓલા પણ ત્રીજા કેરામાં પોગીને પૂરું થાય ત્યાં પાછામાં વાટ આવી જાય, મકાઈ થઈ જાય. એટલે હવે બહુ નીંદ નહીં, તકલીફ નહીં પડે. ઓલું ઘાસે એવું સારું છું, શિયાળાને લીધે બધું ડીમ પડી ગયું હતું. તો પહેલાં ફટાફટ રસકો વાટ નાખું, પછી જો ટાઈમ રહે તો દુકાને જવું જ પડશે. તો મિત્રો મોટર ચાલુ કરી દીધો, ટાંકી ભરી લો. કાલ કદાચ આપણે ન ચાલુ કરવાનું થયું હોય ને પાણી છાંટવું પડે તો અહીંથી ભરી લેવાય. મિત્રો નીણ આવી ગઈ, ઘરે ગોઠવી દીધી છે અને હવે બધાને નીણ નાખ્યું છે. પણ સમજો લીલાનો ઓગા, એનું કારણ ગાજર મળે એટલે સમજો બીજું કાંઈ ખાતા નહીં. તો ફટાફટ બધાને નીણ નાખી દઉં, નાહી ધોઈ લઉં અને 10:15 તો થઈ ગયા. તો છું જમીને જ જઈશ દુકાને. તો મિત્રો ઘરે બધું ઢોરનું કામ પતાવી અને ખાણ પલાળી આવી ગયો ઘરે દુકાને. અને જો કાંઈ કામ આવે તો બતાવીશ, નકર સાંજે સીધા ઘરે. એક મોટર જોવા ગયા છે, જો કદાચ ફોલ્ટ હશે તો કાઢવાની થશે આપણા ટ્રેક્ટરે. અને મોટર જો સાંજ પહેલાં નીકળી જાય તો દુકાને લઈને આવશે, ફોલ્ટ હશે તો, નકર સીધા ઘરે. તો મિત્રો દુકાનેથી આવી ગયો પછી ઘરે જમી લીધું છે અને ગાજરની પાર્ટી છે આજ બધાઈને. તો બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લિંક મોકલી દેજો અને કહેજો સબસ્ક્રાઈબ કરી નાખે.